જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું વેગણના પલીતા. તે બહુ જ સરસ લાગે છે અને ઓછી સામગ્રીમાં બની જાય છે. તો એના માટે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં. આ છે ધાણા જીરું, લાલ મરચાં, ગરમ મસાલો, મીઠું, ખાંડ, હળદર, કોથમીર, બાઇડિંગને માટે ચણાનો લોટ, હિંગ અને આ મીઠું છે તે વેગણના પલીતા કાપીને આપણે થોડીક વાર પાણીમાં રવા દઈશું, જેથી એની તુરાશ બધી નીકળી જાય. અને આ તેલ છે તે આપણે શાકને માટે લઈશું. જે પલીતા કરીએ તેને માટેનું આ તેલ લીધું છે મેં. તો હવે એને કાપીને થોડી વાર મીઠું નાખીને, પહેલાં મીઠું નાખી દઈએ, અંદર પાણી નાખીએ અને થોડી વાર વેગણને રવા દઈશું, એટલે અંદરની જે તુરાશ ને એ હોય તે બધી નીકળી જાય. તો ચાલો હવે આપણે એને કાપી લઈએ. મેં વેગણના પલીતા પાડીને રેડી કરી દીધા છે. અંદર મીઠું અને પાણી નાખીને થોડીક વાર આપણે રવા દઈશું, એટલે એની જે તુરાશ હોય તે બધી નીકળી જશે. એટલી વારમાં આપણે આ મસાલો બધો રેડી કરી દઈએ. આ છે ચણાનો લોટ. તમારા સ્વાદ પ્રમાણે મસાલો નાખો. ગરમ મસાલો, મીઠું, ખાંડ, ધાણા જીરું, લીલા મરચાં પણ તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો. હળદર, થોડી હિંગ લઈશું. હવે એની અંદર થોડું આપણે તેલ મૂકીશું અને મિક્સ કરી દઈશું. આ મિક્સ થઈ ગયો છે બધો મસાલો. હવે આપણે આ પેનમાં તેલ મૂકી દઈશું. આ રીતે એને 4 કાપા પાડી દઈશું, એટલે અંદર સુધી મસાલો જાય. આપણે અંદર થોડી કોથમીર એડ કરી દઈશું. હવે આપણે આ પલીતા ઉપર મસાલો લગાવી દઈશું બંને સાઈડ ઉપર, ને પછી પેનમાં ધીમે તાપે થવા દઈશું. આ રીતે બધા પલીતા રેડી કરીને અંદર મૂકી દઈશું. આપણે આ બધા પલીતાને મૂકી દીધા છે. હવે થોડીક વાર ઢાંકીને એક સાઈડ પર થવા દઈશું, પછી આપણે બીજી સાઈડ પર પલટાવી દઈશું. આપણે આ બીજી સાઈડ ઉપર પલટાવી દઈશું. તમે જોઈ શકો છો કે કેટલા સરસ થાય છે. આ સાઈડ પર પણ ધીમે તાપે થોડી વાર થવા દઈશું. વેગણના પલીતા રેડી થઈ ગયા છે. હવે આપણે એને પ્લેટિંગ કરીશું. જે આજે મેં ડિનરની થાળીમાં જ મૂકી દીધા છે. આ ડિનરની ટ્રે તૈયાર છે, ડીશ તૈયાર છે. આ ભાખરી છે. આ વેગણના પલીતા મેં બનાવ્યા હમણાં તે છે. લસણની ચટણી છે, લીંબુનું અથાણું અને ટામેટા બટાકાનું શાક છે. ડિનર રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.